નવસારી જિલ્લાની પૂર્ણા નદી અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ ગણેશ મંડળોની તરફથી તેમના ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં સરકાર અને પ્રશાસન દ્વારા ખાસ સુવિધાઓ અને પૂરતા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા। નવસારી શહેરમાં ગણપતિ વિસર્જનનું ખૂબ રંગેચંગે કામ પૂર્ણ થઈ રહ્યું છે। ગણપતિ સમિતિ, રેવન્યુ, પોલીસ પ્રશાસન, નગરપાલિકા, ગણેશ મંડળો બધા જ લોકો ભેગા થઈને આજની આ વ્યવસ્થા પૂર્ણ કરી છે। ખૂબ સુંદર માહોલમાં ભક્તિભાવપૂર્વક બધા જ લોકો પોતાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળ્યા છે અને ખૂબ સુંદર માહોલમાં નદીમાં પાણી પણ ભરપૂર છે। સરસ રીતે આ વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે। લગભગ નવસારી શહેરના આ ઓવારામાં આખા દિવસમાં 5,000 નાની મૂર્તિ અને લગભગ 500 થી 700 મોટી મૂર્તિનું વિસર્જન થતું હોય છે। વર્ષોથી આ પ્રક્રિયા ચાલે છે અને આનંદ ઉલ્લાસપૂર્વક ચાલે છે અને સરસ રીતે વાત આ પૂર્ણ થશે। આજ રોજ ગણપતિ બાપાના વિસર્જન અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ તરફથી પોલીસ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડીનો બંદોબસ્ત તમામ ઓવારાઓ પર રાખવામાં આવેલ છે અને 4 રસ્તાઓ પર ટ્રાફિક જામ ના થાય અને આમ જનતાને નુકસાની ના થાય અને ટ્રાફિકમાં અટકી ના જાય તે સારું પણ ટ્રાફિકના પોઈન્ટો રાખીને ટ્રાફિકનું ડાયવર્ઝન કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। પૂર્ણા નદીના કિનારે નાની મોટી ઘણી મૂર્તિઓનું બાપાનું વિસર્જન થઈ ગયું છે અને હાલ ચાલી રહ્યું છે અને 2 હાઇડ્રો ક્રેન પણ બાપાની વિસર્જન માટે રાખવામાં આવેલ છે। એક સાદી ક્રેન પણ રિઝર્વ રાખવામાં આવેલ છે અને નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવો પણ વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે।